એનું ઝેર બહુ વધારે હોય એટલે કડે ને ત્યારે તો આમ સહન ના થાય એટલું બધું થાય. અને જો કેરી ઉતારવામાં મહેનત જો એટલી બધી થાય. અને અમુક લોકો એવા હોય કે આપણે કહીએ ને કે અમારે કેરી છે કે ખેતી છે કે ગમે તે બધા ખેડૂતોને આ અનુભવ તો હશે જ કે કોઈ પણ પાક થતો હોય, કોઈ પણ ફળ થતું હોય ને તો બધા કે વાહ આટલું આવું થાય છે તમારે, તો મોકલાવો આપો એમ કરતા હોય. અને આપણે ખેડૂત હોઈએ ને તો આપણે બીજા કોઈને એવું ના કહી શકીએ કે ઓ તમે તો આ બિઝનેસ કરો છો, ચલો આ વસ્તુ મોકલાવો, એટલા પૈસા મોકલાવો. નોકરી કરતા હોય ને આપણે ના કહી શકીએ પૈસા મોકલાવો, પણ આપણે ખેતી કરતા હોય એટલે લોકો એમ કે તમારા ખેતરમાં વસ્તુ થાય મોકલાવો. પણ એ વસ્તુ કેટલી મહેનતે થઈ હોય અને એને ઘરે પહોંચાડવામાં અને મોકલવામાં પણ કેટલી મહેનત લાગે ને કોઈને ખબર નથી હોતી. અને તો પણ ખેડૂત ક્યારેય ના પાડે, ખેડૂત મોકલે જ વધારે મહેનત કરીને પણ. તો આ ખેડૂતોની ખાસિયત છે કે એ લોકોએ ખોટ ખાઈને પણ લોકોને વસ્તુ તો આપે જ પોતાના ખેતરની. અમે તો પહેલેથી જોયેલું છે આ વસ્તુ. એટલે એવું જ છે આપણા દાદાના ટાઈમથી કે એ લોકો કઈ ના જોવે અને આપવામાં એનો બહુ વધારે લાંબો હાથ એમ. એટલે મેં આ ઘણું એક્સપિરિયન્સ કર્યું છે. હું પણ ક્યારેક કોઈને કહું ને અમદાવાદમાં કેમ કે અમારે આવું છે તો કે હા તો મોકલો બસ એમ જ એમ. એવું નહીં કે અમારે લેવી છે એમ નહીં, મોકલો એમ. એટલે એ ટાઈપનું. પણ એના વિચારે કે કોઈ બી વસ્તુ વગર મહેનતે પાકે નહીં, પહોંચે નહીં. પણ કઈ નહીં, જો અહીંયાથી મેં કેરી તોડવાનું સ્ટાર્ટ કર્યું અને નીચેથી અંબાઈ જાય તો બેસ્ટ, પણ એટલી બધી હોતી જ નથી નીચે. જો મારી હાઈટ પણ વધારે છે, મેં લાંબો હાથ કર્યો છે તો પણ જો પેલી સૌથી નીચે ડાળ પણ માંડ અડાઈ છે, એટલો ઊંચો આંબો